હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીમાં। તો આજે બનાવીશું દહીં રાયતું, દહીં અને બુંદીનું રાયતું બનાવીશું આજે આપણે। તો અહીંયા મેં તીખી બુંદી આવે છે જે એ લઈ લીધી છે, એક નાની વાડકી જેટલી મેં આ રીતની તીખી બુંદી લઈ લીધી છે। આપણે એને 10 મિનિટ પહેલાં પલાળીને મૂકી દઈશું, એટલે આ રીતે પલાળીને મૂકવાથી એમાં વધારાનું જે તેલ હોય એ પણ નીકળી જાય અને અમુક જે મસાલા હોય એ પણ બધા નીકળી જાય। તો આપણે બુંદીને પલાળી દીધી છે અને દહીં લઈ લીધું છે। અહીંયા એક વાડકી જેટલું મેં દહીં લઈ લીધું છે। દહીંને આપણે બરાબર હલાવી દઈશું અને એકદમ સ્મૂથ બનાવી દઈશું દહીંને આ રીતનું। તો દહીંને આ રીતે સ્મૂથ બનાવી દેવાનું છે। દહીં સરસ ફેટાઈ જાય એટલે આપણે જે પલાળીને મૂકેલી હતી બુંદી એ આ રીતે પાણીમાંથી આ રીતે નીચોવી, બહુ વધારે નહીં નીચોવી દેવાની, નહીં તો ભાગી જશે। એટલે આપણે આ રીતે થોડીક નીચોવી અને પછી આ દહીંની અંદર આપણે મિક્સ કરી દઈશું, એટલે કે આની અંદર નાખી દઈશું આ રીતે। અને દહીંને બહુ પતલું નહીં કરી દેવાનું, જો થોડું ઠીક હશે તો ખાવાની વધારે મજા આવશે દહીં રાયતું। હવે આપણે બધા મસાલા કરીશું, બુંદની અંદર વ્યવસ્થિત અંદર નાખી દેવાની અને પછી હવે મસાલા કરીશું, હલાવી દઈશું વ્યવસ્થિત આ રીતે। અહીંયા આ છાશનો બનાવેલો મસાલો છે, એટલે કે એમાં શેકેલું જીરું, ધાણા જીરું એ બધું મિક્સ કરીને બનાવેલો મસાલો છે એ અહીંયા મેં એડ કર્યું। લાલ મરચું પાવડર નાખ્યું, સંચળ નાખ્યું થોડું, એટલે કે સેંધા નમક, લીલું મરચું નાખ્યું, ઝીણું સમારેલું। જો લીલા મરચાંનો ટેસ્ટ પસંદ ના હોય તો નહીં નાખવાનું। હવે આ દળેલી ખાંડ નાખીએ અહીંયા, અને આ ફુદીનો છે સુકવણી કરેલો, એને આ રીતે હાથથી મસળીને અંદર એડ કરી દેવાનું। ફુદીનાનો ટેસ્ટ સરસ આવશે રાયતાની અંદર। એટલો મસાલો અંદર મિક્સ થઈ જાય એટલે આપણે આ રીતે હલાવી દઈશું આને। તો આ બનીને રેડી છે બુંદી દહીં રાયતું, બુંદીવાળું દહીંનું રાયતું। દહીંને થોડુંક થીક રાખશો અને પછી તમે આ રાયતું બનાવશો તો ખાવાની વધારે મજા આવશે। તો ચલો મળીએ એક નવી રેસીપીમાં, નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ। તમને જો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો।